નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ધોરણ 8 આપણો જે વિષય છે સામાજિક વિજ્ઞાન, એમાં ગ્લોબલ વોર્મિંગની અસર એના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે એની કેવી કેવી અસર થાય છે, બરાબર. અને ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. ફરી પાછું આપણે એક વખત આજે છેલ્લો ટોપિક આપણો છે એના પર રિવિઝન કરી લઈએ કે ગ્લોબલ વોર્મિંગની અસરો કેવા કેવા પ્રકારની છે. તો કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. એટલે કે વનસ્પતિની જે ઉત્પત્તિ છે એમની વૃદ્ધિનો સમય, એટલે કે અમુક ચોક્કસ સમય હોય છે કે એ સમય દરમિયાન એમને આટલા પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસ છે થવો જોઈએ. એ ઉપરાંત એમનું આયુષ્ય, એટલે કે વૃક્ષો છે ઘણા વર્ષો સુધી ટકી રહે છે, પરંતુ આ જે ગ્લોબલ વોર્મિંગની અસર છે એના લીધેથી વૃક્ષો છે નાશપ્રાય થઈ રહ્યા છે. એટલે કે જેમ મનુષ્યનું આયુષ્ય ઘટી ગયું છે એવી જ રીતે વૃક્ષોનું આયુષ્ય પણ ઘટી ગયું છે, બરાબર. તો આવી રીતે વૃક્ષો પર, વનસ્પતિ પર એની અસર જોઈ રહ્યા છે. પછી પક્ષીઓની અમુક જાતિ છે લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી છે, ગીધ છે. તો આ બધા પંખીઓ છે હવે જોવા જ નથી મળતા, એમ આપણે કહીએ તો પણ ચાલે. એટલે એના માટેથી ચકલીને બચાવવા માટેનું એક પ્રોજેક્ટ છે ચાલુ છે. બધા ઘરે ચકલીનો માળો બનાવવા માટે પેલું બોક્સને એવું રાખે છે કે જેથી કરીને એમાં ચકલીઓ છે માળો બનાવી શકે. પછી એમને અનાજના દાણા મૂકીને રાખે છે એક ઠીબમાં, જેથી કરીને ચકલીઓ છે અનાજના દાણા છે ખાઈ શકે. તો આ બધું શું છે કે આ પંખીઓને બચાવવા માટેના પ્રયત્નો છે. હવે આ પંખીઓની જાતિ છે લુપ્ત થઈ જાય તો આપણને શું નુકસાન થાય? તો કે ચકલી, ગીધ એ આપણા સફાઈ કામદાર છે. ચકલીઓ શું ખાય છે એના ખોરાકમાં? તો અનાજના દાણા ખાય છે, નાના નાના જીવડા, ઈયળું, એવું બધું એ ખાય છે, બરાબર. તો આ જે ઈયળ ને બધું પોતે ખાઈ જાય છે, પરિણામે પાકને જે નુકસાન કરતા જે જીવડાઓ છે, જંતુઓ છે, ઈયળો છે, એ બધાનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી કરીને વનસ્પતિને બચાવી શકાય છે. આવા જે મગફળી છે, જુવાર છે, મકાઈ છે, એવા બધા જે ધાન્ય પાક છે, બરાબર, રોકડિયા પાક છે, એ બધાને આપણે બચાવી શકીએ છીએ. પછી ગીધ છે એ તો કે પશુ પંખીઓ છે મૃત્યુ પામતા હોય તો આ ગીધ છે એને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે મરેલા પશુ પંખીઓનો, જેથી કરીને એની ગંદકી છે ક્યાંય ફેલાતી નથી. નહીંતર એ મરેલા પશુઓ છે, પંખીઓ છે, બધા કોહવાય અને એમાંથી રોગચાળો છે ફાટી નીકળે. પણ એવું થતું નથી. આ એમનો ખોરાક તરીકે ગીધ છે ઉપયોગ કરે છે, બરાબર. તો એ આપણા સફાઈ કામદાર તરીકે આપણને ઉપયોગી છે. તો આજે દરેક પશુ પંખી છે આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી હોય છે. પછી હિમાલયની 2000 હિમનદીઓ છે પીગળી રહી છે. એટલે કે આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે હિમાલય છે તો હિમાલયની જે ઊંચાઈ છે ઊંચાઈ ક્રમશઃ ઘટતી જાય છે, એવું આપણે સાંભળ્યું હશે. તો એ શું છે? હિમાલયની ઊંચાઈ ઘટવી એટલે તો કે હિમાલય છે બરફ આચ્છાદિત પર્વત છે આખો, બરાબર. તો આ જે ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે એના લીધેથી ટેમ્પરેચર ઊંચું રહે છે, અને ટેમ્પરેચર ઊંચું રહે એટલે બરફ છે એ પીગળે. તો આવી લગભગ 2000 હિમનદીઓ છે પીગળી રહી છે. અને છેલ્લા 10 વર્ષનો તમે સર્વે કરો તો દુષ્કાળ, વાવાઝોડું, પૂરની પરિસ્થિતિ, જે આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ, એમની માત્રાઓ છે વધી રહી છે. અને વાવાઝોડા, આ ગયા વર્ષે તો આપણે કેટલા બધા વાવાઝોડા આવ્યા. એક વાવાઝોડાની આગાહી પૂરી થાય ત્યાં બીજું, બીજાની પૂરી થાય ત્યાં ત્રીજું, એમ ક્રમશઃ ચાલુ જ રહ્યા છે એમ કહી શકીએ. તો છેલ્લા 10 વર્ષની અંદર આ વાતાવરણની અંદર આ પણ પરિવર્તન આવ્યું છે. પછી અમુક એવા પ્રદેશ હતા કે જ્યાં વર્ષનો વધુ વરસાદ થતો અને અમુક પ્રદેશ એવા હતા કે ત્યાં ઓછો વરસાદ થતો. તો એની અંદર પણ ફેરફાર જોવા મળે છે. જ્યાં વધારે વરસાદ થતો ત્યાં ઓછો થવા માંડ્યો, ને ઓછો થતો ત્યાં વધારે વરસાદ થવા માંડ્યો. પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન છે ઓછું થઈ રહ્યું છે, જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, અને હિમનદી પીગળવાથી સમુદ્રનું જે જળ છે એ ઊંચી સપાટીએ આવતું જાય છે, એટલે કે એમની સ્તરમાં વૃદ્ધિ થતી જાય છે, અને સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર છે વધી રહ્યું છે. ઋતુચક્રમાં પરિવર્તન આવે છે. આમ ઘણા બધા ફેરફારો છે આપણે જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ આપણે ગયા લેક્ચરની, કે ગયા લેક્ચરની અંદર આપણે આ રીતે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે, અસરો વિશે વાત કરી હતી. હવે પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો કયા છે? તો પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો, જેમાં આપણે જોઈ શકીએ કે કારખાનાઓનો ધુમાડો,
એ પ્રદૂષણમાં વધારો કરે છે, તાપમાનમાં વધારો કરે છે, ટેમ્પરેચરમાં વધારો કરે છે. પછી ફ્રીજ, એસી. આ ફ્રીજ ને એસી એ શું કામ કરે છે? તો કે ક્લોરોફ્લોરો કાર્બન વાયુ છે એ પોતે બહાર કાઢે છે અને એના લીધેથી તાપમાન છે ઊંચું જઈ રહ્યું છે, એટલે કે તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે. બરાબર. તો આ જેમ તાપમાન વધે તેમ ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ છે આપણને વધારે જોવા મળે છે. તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત એનો આપણે બને ત્યાં સુધી વધારે ઉપયોગ કરવો જોઈએ. તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત ક્યાં છે? જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત: સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા. બરાબર. સૌર ઉર્જા તો અત્યારે આપણે જોઈએ છીએ કે સૌર ઉર્જા માટે આવી રીતનો એના જે સાધનો આવે છે વ્યવસ્થિત ગોઠવી અને એમાંથી વીજળી છે ઉત્પન્ન કરી શકાય છે. અને આ પ્લાન એવો છે કે આપણે ઘરે આપણા ઘર પૂરતો આપણે ગોઠવવો હોય તો પણ આપણે એ પ્લાન કરી શકીએ છીએ. પછી પવન ઉર્જા, તો પવનચક્કીઓ છે, એ પવનચક્કીઓ દ્વારા પવન ઉર્જા છે મેળવી શકાય છે અને વિદ્યુત છે પ્રાપ્ત કરી શકાય છે. પછી પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા, કે સમુદ્રનું જે પાણી છે એમાં ભરતી આવે અને ટર્બાઇન મૂકેલું હોય છે, ટર્બાઇન ફરે એના લીધેથી, અને આ રીતે આપણે એમાંથી ઉર્જા એટલે કે વિદ્યુત છે ઉત્પન્ન કરી શકીએ. તો બિનપરંપરાગત ઉર્જાના જે આ સ્ત્રોત છે, સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા, એનો શા માટે ઉપયોગ કરવો જોઈએ? તો આ એવા ઉર્જાના સ્ત્રોત છે કે જેનો નામ પરથી જ આપણે કહી શકીએ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત, એટલે કે આ જે ઉર્જા સ્ત્રોત છે એ ઉર્જા સ્ત્રોત અખૂટ છે, ખૂટે એમ નથી. પવન છે આવતો બંધ થઈ જાય ક્યારે? બરાબર. આપણે જે પેટ્રોલ, ડીઝલ એ બધું યુઝ કરીએ છીએ ઉર્જાના સ્ત્રોત તરીકે, તો એક સમય એવો આવશે કે એ ખૂટી જશે. પણ ક્યારે એવું સાંભળ્યું કે પવન છે ખૂટી ગયો? હા, પવન હોય નહીં વાતાવરણમાં, એ બની શકે, પણ પવન છે ક્યારેય ખૂટી શકે નહીં. બરાબર. અખૂટ સ્ત્રોત ભંડાર છે. પછી સૂર્ય છે પ્રકાશ આપતો બંધ થઈ જાય ક્યારે? ન થાય. જો પ્રકાશ આપતો બંધ થઈ જાય સૂર્ય, તો પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ ના રહે. બરાબર. સજીવ સૃષ્ટિ છે એ જ નાશ થઈ જાય. એટલે કે એ અખૂટ છે. સૂર્ય છે ક્યારેય પ્રકાશ આપવાનું ચૂકશે નહીં આપણને. પછી પવન સૌર ઉર્જા છે, પછી ભરતી ઓટ ઉર્જા છે. તો સમુદ્રમાં ભરતી આવવાનું બંધ થઈ જાય ક્યારે? નહીં થાય. એમાં ભરતી આવવાની જ છે. બરાબર. અને ભરતી આવશે એટલે એમાં જે આ ટર્બાઇન મૂકેલું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, ટર્બાઇન ફરે અને એમાંથી વિદ્યુત છે ઉત્પન્ન થાય. અને એવું નથી કે એક વખત છે આ પાણીમાંથી આપણે વિદ્યુત લઈ લીધી તો બીજી વખત એમાંથી વિદ્યુત ઉત્પન્ન ના કરી શકાય. આ આપણને સમુદ્રના જે મોજાઓ છે એમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. એવી જ રીતે નદીનો પ્રવાહ જ્યાં ધોધ રૂપે વહેતો હોય તો ત્યાં પણ ટર્બાઇન મૂકી અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. તો એમાંથી વિદ્યુત એક વખત લઈ લીધા પછી એ પાણીમાં ફરી પાછી વિદ્યુત ઉત્પન્ન ના થાય એવું ના હોય. ફરી પાછું એ પાણીને ધોધરૂપે ક્યાંક વહાવો અને ત્યાં ટર્બાઇન છે ફેરવો તો ઉર્જા છે પ્રાપ્ત થઈ શકે. એટલે કે આ બધા જે સ્ત્રોત છે અખૂટ છે, ક્યારેય ખૂટી ન શકે તેવા. એક વખત એને ઊભા કરવા માટે આપણને ખર્ચ થાય, પણ પછીથી આપણે એમાં કોઈ પણ જાતનો ખર્ચ છે લાગતો નથી. બરાબર. તો એક વખત આપણને કોસ્ટલી લાગે કે મોંઘું પડે, પણ પછીથી એની અંદર કોઈ પણ જાતના ખર્ચ વગર કે ઓછા ખર્ચે જે આ પેટ્રોલ, ડીઝલ એવા જે બધા ઈંધણ છે એના પ્રમાણમાં આપણને ઘણું બધું સસ્તું પડે છે. પછી કોલસો છે, પેટ્રોલ, ડીઝલ એ બધા એવા ઉર્જાના સ્ત્રોત છે કે જે અમુક સમયાંતરે ખૂટી જશે અને એને ફરી પાછા બનતા છે વર્ષોના વર્ષો લાગી જાય. આ બધું કોલસો ને બધું બને છે કેવી રીતે? તો કે આપણે ભૂકંપ ને એવું બધું સાંભળ્યું હશે કે ભૂકંપ થાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય તો એમાં ઘણું બધું જ્વાળામુખીમાં બળીને ભસ્મીભૂત થઈ જતું હોય. ભૂકંપમાં છે ઘણું બધા લોકો છે દટાઈને મરી જતા હોય, વનસ્પતિ દટાઈ ગઈ હોય, તો એ બધું એમાં કોહવાય છે. બરાબર. અને કોહવાતા વર્ષોના વર્ષો લાગી જાય છે, હજારો વર્ષો લાગી જાય છે. ને પછી એમાંથી આપણને આ પેટ્રોલ, ડીઝલ ને વગેરે જે ઈંધણ છે એ જેને ખનિજ તેલ આપણે કહીએ છીએ બધા પ્રાપ્ત થાય છે. એટલે કે એક વખત એ ખૂટી ગયા પછી એ સ્ત્રોતને ફરી પાછા મેળવતા હજારો વર્ષો છે નીકળી જાય છે. તો એના પ્રમાણમાં બેસ્ટ છે કે આપણે આ જે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે એનો વધુ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો આપણે જોવાના છે કે આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ.
તો કે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો આપણે એ વિચારવાનું કે કયા પદાર્થમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વધારે નીકળે છે. તો જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે નીકળતો હોય એવા સ્ત્રોતનો આપણે ઉપયોગ ઘટાડવાનો. શું કામ? તો કે આગળના આપણે લેક્ચરમાં જોઈ ગયા હતા કે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર છે કેટલું હોય છે, ક્યાં હોય છે. તો કે પૃથ્વીની જ્યાં સપાટી છે ત્યાં નીચેના વિસ્તારમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોવા મળે છે. શું કામ? કારણ કે વજનમાં છે, વજનદાર વાયુ છે, બરાબર. એટલે કે નીચેનું જે સ્તર છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના લીધેથી પણ તાપમાનમાં વધારો થાય છે. તો આપણે એનો ઉત્સર્જન કરનારા જે સ્ત્રોત છે એનો ઉપયોગ ઘટાડીએ એટલે ઓટોમેટિક આ વાયુનું પ્રમાણ છે ઘટવાનું છે. અથવા તો એવું કરી શકીએ કે માની લો કે વાયુ જેમાંથી ઉત્પન્ન થાય છે એ સ્ત્રોતને આપણે ઘટાડી નથી શકતા, પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુના પોતાના શ્વસનમાં, પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સ્ત્રોતનો આપણે વધારો કરી શકાય. જેમ કે વનસ્પતિ. વનસ્પતિ શું કરે છે? તો કે ઓક્સિજન વાયુ છે જે આપણો પ્રાણવાયુ છે એ આપણને પ્રદાન કરે છે, આપે છે. અને સામે આપણે જે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પોતે ગ્રહણ કરે છે અને પોતાનો ખોરાક છે બનાવે છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક છે આખો તૈયાર કરે છે, બરાબર. તો આ રીતે છે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે ઘટાડી શકીએ. પછી વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કપાવવાનો જોઈએ, વનીકરણથી કાર્બન ઓછો થાય છે વગેરે. વૃક્ષારોપણ કરવાથી શું થશે? વૃક્ષો છે વધારે આપણે ઉગાડીશું તો વધારે આપણને ઓક્સિજન વાયુ છે મળશે. વૃક્ષોનું જતન કરશું જેથી કરીને વૃક્ષોની આવરદા વધશે. જંગલો નહીં કાપીએ, આપણે આડેધડ જંગલો કાપીએ છીએ અત્યારે. શું કામ? તો કે આપણે આપણા જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ મેળવવા માટે આપણે જંગલોનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, આડેધડ વૃક્ષો કાપીએ છીએ. સ્વાભાવિક છે કે એક આ કાગળ લઈએ, બરાબર. આપણે જે નોટબુક વાપરીએ છીએ, પાઠ્યપુસ્તક વાપરીએ છીએ એ કાગળ શેમાંથી બને છે? તો એ વૃક્ષોના માવામાંથી બને છે. અમુક એવા વૃક્ષો થાય છે કે જે પોચા હોય છે, એ વૃક્ષોનો માંથી માવો બનાવે અને પછી એમાંથી કાગળ બને, બરાબર. તો આપણે શું કરીએ છીએ? અડધા પેજમાં લખ્યું હોય ને પછી અડધું પેજ કોરું હોય તો આપણે એ અધૂરું પેજ છે ત્યાંથી નહીં લખીએ, નવા પેજથી જ લખવાનું શરૂ કરશું. પછી આપણે વર્ષના અંતે જોઈએ તો આપણને જે નોટબુક બનાવવા માટે આપણે લીધી હોય 100 પેજની નોટ, 200 પેજની નોટ, તેમાંથી 10 પેજ, 5 પેજ વધ્યા હોય છેલ્લે, તો શું કરીએ? એને પસ્તીમાં જવા દઈએ. એ 5 પેજનો આપણે ઉપયોગ નથી કરતા તો આપણને એમ થાય 5 જ પેજ છે ને, 5 પેજ માટે શું ઉપયોગ કરવો, જવા દઈએ. પણ એક વિદ્યાર્થી 5 પેજ છે આવા વેસ્ટેજ જવા દે તો માની લો કે ભારત દેશમાં કેટલા સ્ટુડન્ટ છે? બધા છે આવા, કોઈ 4 પેજ, કોઈ 2 પેજ, કોઈ 3 પેજ, 5 પેજ, કોઈ 10 પેજ સુધી પણ આવી રીતે વેસ્ટેજ જવા દેતું હોય તો રોજના એ કેટલા કાગળ છે નકામા બગડશે. અને એ કાગળ બનાવવા માટે આપણે શું કરશું? વધારે વૃક્ષો કાપીશું. તો વૃક્ષોને બચાવવા માટે આપણે આપણા નોટબુકના જે પેજ વધે છે એનો ઉપયોગ કરવો જોઈએ, વેસ્ટેજ જવા ન દેવા જોઈએ, બરાબર. પછી પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, પ્લાસ્ટિકની જે બેગ આવે છે એનો ઉપયોગ ટાળવાનો. ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પછી સમુદ્રમાં લોહકણનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના જે તરલ જીવનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતો હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે, બરાબર. તો આ તરલ જીવો શું કરે છે? એ પણ ઘણા બધા આ તરલ જીવો એટલે કે જે પાણીમાં તરતા હોય એ જીવો છે એ પણ પોતાના ખોરાકમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે ઓટોમેટિક ઘટવાનું છે. તો આ રીતે પણ આપણે બચી શકીએ. પછી સજીવ ખેતી અપનાવવી, લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. સજીવ ખેતી અપનાવવાની અને લીલો પડવાશ, આપણે જે શેવાળ કહીએ છીએ એ છાણિયું ખાતર, એમનો વધારે ઉપયોગ કરવાનો. આપણે અત્યારે શું કરીએ છીએ? યુરિયા ને ફોસ્ફરસ ને એ બધા જે ખાતર આવે છે ને એ બધાનો વધુ ઉપયોગ કરીએ છીએ. એનાથી આપણને ટૂંક સમય માટે ઉત્પાદન સારું મળે છે પણ લાંબા ગાળે જોઈએ તો ઉત્પાદન છે આપણને મળતું નથી એટલું. ઉલટાને આપણી જમીનની જે ફળદ્રુપતા છે ઘટે છે.
તો છાણિયું ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય. પછી પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશ મારીએ. હવે પશુઓ જે ખોરાક ખાય છે ને એનાથી એના જઠરમાં મિથેન વાયુ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. તો એ મિથેન વાયુનો નાશ કરવા માટે એમાં બાયોટિક ભેળવવી જોઈએ, એટલે કે આ જે મિથેન વાયુ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા છે અંકુશમાં રહી શકે. પછી ઘર ઉપયોગી સાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, જે આપણે આગળ હમણાં વાત કરી કે એસી, ફ્રીજ એ બધાનું જરૂર પ્રમાણે જ ઉપયોગ કરવો, કારણ કે ક્લોરોફ્લોરો કાર્બન વાયુ છે બહાર કાઢે છે અને એનાથી ટેમ્પરેચર છે વધે છે. વસ્તી વૃદ્ધિ અટકાવી, પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહન એટલે આવવા જવા માટેના જે સાધનો છે એ પરિવહનના સાધનો કહેવાય છે, જેમ કે બસ, કાર, સ્કૂટર, બાઇક વગેરે. બરાબર. તો આપણે લગભગ ભારત દેશની અંદર જોઈએ તો ભારત દેશમાં સૌથી વધારે વાહનોનો ઉપયોગ થાય છે. આપણે ઘરની અંદર 3 સભ્યો હોય તો ત્રણેય પાસે અલગ અલગ વાહન હોય. વિદ્યાર્થી હોય એની પાસે સ્કૂટી હોય કે એક્ટિવા હોય, પપ્પા પાસે બાઇક હોય અને એક 4 વ્હીલ હોય. ઘરમાં મેમ્બર પણ 3 હોય ને વાહન પણ 3 હોય. ગામમાં કોઈ નજીકના જ દુકાને કંઈ વસ્તુ લેવા જવી છે તો આપણે શું કરીએ, તરત એક્ટિવા કાઢીએ ને વસ્તુ લઈ આવીએ. પણ એટલું જ આપણે વોકિંગ કરીને ગયા હોય તો પેટ્રોલનો તો બચત થાય જ છે, પણ પેટ્રોલ બળવાથી, એનું દહન થવાથી જે ધુમાડો વાતાવરણમાં ફેલાય છે એને પણ આપણે અટકાવી શકીએ. તો ટેમ્પરેચર વધતું અટકાવી શકાય. ઈંધણ બચવાથી આપણા ઘરની અંદર પણ રૂપિયાની સેવિંગ થશે. બીજું, આપણે વોકિંગ કરીને જશું તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો કેટલા બધા ફાયદા હોય છે, પણ એ ફાયદા આપણે જાણતા હોતા નથી. બરાબર. અને ઘણી વખત આપણને શરમ પણ આવતી હોય છે કે અમે ચાલીને થોડા જઈએ, એમ એવું કહેતા હોઈએ ને આપણે. પણ ચાલવાથી આપણને કોઈ નુકસાની નથી જતી, ઉલટાનું આપણું સ્વાસ્થ્ય છે સારું રહે છે. એટલે એવું શરમ સંકોચ રાખ્યા વગર આપણે બની શકે ત્યાં સુધી પરિવહનના સાધનનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવી, વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. તો આપણે જે મકાનની બાંધણી કરતા હોય એ કેવી રીતે બાંધવાનું કે હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળે, જેથી કરીને દિવસ દરમિયાન આપણે લાઇટ છે ચાલુ ન રાખવી પડે. એવી રીતે જો વ્યવસ્થા હોય, એવી રીતે આપણું મકાનનું બાંધકામ હોય તો પણ આપણે વીજળીનો ઉપયોગ છે, વીજળીની બચત છે કરી શકીએ. પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. પાણી પણ લિમિટ માત્રામાં છે, કે એક સમય એવો આવશે કે મીઠું જળ જે પીવાલાયક પાણી છે એનો સ્ત્રોત જ ખૂટી જશે. તો શું પછી આપણે દરિયાનું પાણી પીને જીવી શકીશું? નહીં જીવી શકીએ. તો પાણીને બચાવવા માટે ભૂગર્ભમાંથી આપણે વધુને વધુ પાણી બહાર કાઢીએ છીએ. આપણા ઉપયોગ નહીં, બિન ઉપયોગ આપણે એમ કહીએ. ઉપયોગ કરીએ તો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે શું કરીએ છીએ, એનો ગેરઉપયોગ કરીએ છીએ, બગાડ કરીએ છીએ. મમ્મી છે ઘરે કપડાં ધોતી હોય તો ડોલ છે છલીને જતી હોય, નળ એમને એમ ચાલુ જ હોય. પછી આપણે સવારમાં ટૂથબ્રશ કરતા હોય ને નળ એમને એમ ચાલુ જ હોય, તો એ પાણીનો બગાડ થાય છે. તો એવો બગાડ છે આપણે અટકાવવો જોઈએ. પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો. વરસાદનું પાણી છે સંગ્રહ કરી રાખીએ તો આખું વર્ષ પીવામાં ચાલે. હમણાં ફરી પાછા નવા જે મકાનનું બાંધકામ થાય છે એ બધામાં લગભગ ભૂંટાકા નથી બનાવતા. વચ્ચેનો ગાળો એવો હતો કે બધા ભૂંટાકા બનાવતા, એટલે વરસાદના પાણીનો આખું વર્ષ આપણે પીવામાં ઉપયોગમાં લઈ શકીએ એટલું એમાં સંગ્રહ થઈ જતું. તો એ સંગ્રહ કરેલો હોય તો આપણે ભૂગર્ભમાંથી પાણી છે ઓછું બહાર ખેંચવાના છીએ. બરાબર. અને સીએનજીનો વપરાશ વધારવો. તો આ છે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના ઉપાયો. આ સિવાય પણ આપણને ઘણા બધા કદાચ આપણા ધ્યાનમાં ન હોય, તમારા કોઈના ધ્યાનમાં હોય કે આવો ઉપાય કરી શકીએ, તો એ આપણે 100% કરવો જોઈએ. પછી તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ એ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું લખો, તો એ તમારે વિચારવાનું છે અને લખવાનું છે. હવે જો આપણે જે કાગળની હમણાં વાત કરી હતી કે કાગળ આપણે છે એ વેસ્ટેજ જવા દઈએ છીએ, તો એક ટન કાગળ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે, તો કે 4400 કિલોવોટ વીજળી વપરાય છે, 30,000 લીટર પાણી વપરાય છે અને 11 વૃક્ષના લાકડાનો માવો વપરાય છે. અને આપણે છે એ કાગળ એમને વેસ્ટેજ જવા દઈએ છીએ. તો જો આ માહિતી આપણે જાણતા હોય તો હવે પછીથી આપણે બધા નક્કી કરશું કે આપણે કાગળનો દુરુપયોગ નહીં કરીએ. પછી પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ,
કે આ પર્યાવરણનું જતન કરવું છે. આ જો ગ્લોબલ વોર્મિંગની જે અસર છે એ ફક્ત આપણે ઇન્ડિયામાં જ જોવા મળે છે એવું નથી. આ જે પ્રશ્ન છે એ વિશ્વ લેવલનો પ્રશ્ન છે. કદાચ કોઈ એક દેશ છે એમ કે હું ગ્લોબલ વોર્મિંગથી જે આ અસરો છે એ અસરથી વિશ્વને બચાવીશ, તો એ એક દેશ ન કરી શકે. એના માટે આખા વિશ્વએ એકત્રિત થવું પડે. વિશ્વના બધા જ દેશો છે એ સાથે મળીને કાર્યરત થાય તો જ એમાંથી આપણે છે બચી શકીએ. અને આપણે સાંભળ્યું પણ હશે કે ઓઝોન વાયુનું જે સ્તર છે એની અંદર ગાબડું પડ્યું છે. તો એમાં ગાબડું પડવું એટલે શું? તો કે ઓઝોન વાયુનું જે પડ છે, અમુક આ લેયર હોય છે બધા વાયુના, જેમ હમણાં આપણે આગળ વાત કરી હતી કે નીચેના સ્તરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, પછી એથી ઉપરનું લેયર, એમાં બધા વાયુઓ છે આ વાતાવરણમાં ફેલાયેલા હોય છે. તો ઓઝોન વાયુનું કામ શું છે? તો કે ઓઝોન વાયુ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણે જે કહીએ છીએ, પારજાંબલી કિરણો જે કહીએ છીએ, પારજાંબલી કિરણો ને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. એ પારજાંબલી કિરણો એટલા જલદ હોય છે ને એ જો પૃથ્વી સુધી પહોંચે તો પૃથ્વીનું તાપમાન છે વધી જાય. તો ઓઝોન વાયુ છે એ શું કરે છે? આ કિરણોને પરાવર્તિત કરે છે. એટલે કે ઓઝોન વાયુનું લેયર છે એ કિરણોને પાછા ફેંકી દે છે. પરિણામે એ કિરણો પૃથ્વી સુધી પહોંચતા નહીં. પણ હવે જે આ ઓઝોન વાયુનું પ્રમાણ ઘટી રહ્યું છે વાતાવરણમાં, એને લીધેથી એ પારજાંબલી કિરણો છે પૃથ્વી સુધી પહોંચી ગયા છે. અને પરિણામે પૃથ્વીનું તાપમાન, જે દૈનિક તાપમાન કહીએ છીએ, તાપમાન સરેરાશ વધતું જાય છે. બરાબર. હવે પર્યાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ. માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે અને એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી. વિશ્વ લેવલે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે, યુનો છે, આ બધી જે વૈશ્વિક લેવલની સંસ્થાઓ છે એ બધી એના માટે કાર્યરત હોય જ છે. અને એવી એક બેઠક પણ મળી હતી સ્ટોકહોમમાં. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું. અને ગ્લોબલ વોર્મિંગની સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ એ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં 45 દેશના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. હવે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે અને ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અને અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે અને તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. એટલે કે અમેરિકામાં કાર્બન વાયુનું ઉત્સર્જનનું પ્રમાણ છે વધારે છે. બરાબર. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉત્સર્જનનું પ્રમાણ છે ઘટે એના માટે વૈશ્વિક લેવલે આવી બધી બેઠકો યોજી અને એના માટે આપણે કાર્યરત છે થવું જોઈએ. અને કદાચ વિશ્વ છે ન કરે કામ તો પણ આપણે આપણી નૈતિક ફરજ સમજી અને આ લેવલે આપણે કામ કરવું જોઈએ. આપણે ખુદને વિચારવું જોઈએ કે આપણે છે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન ઓછું કરી શકીએ. બરાબર. તો એક વ્યક્તિ એમાં જોઈન્ટ થશે, પછી 2, 4, 5 એમ કરતાં બધા લોકો છે એની અંદર જોઈન્ટ થઈ જાય તો આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ અથવા તો તાપમાનને ગરમ થતું અટકાવવા માટે આપણે આપણું યોગદાન છે એમાં આપી શકીએ. બરાબર છે. તો આ રીતે અહીંયા આપણો જે આ 7મો પાઠ છે આબોહવાકીય અસર અથવા તો આબોહવાકીય ફેરફાર, તો એ અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હવે પછી આપણે 2 ચેપ્ટર જ બાકી રહે છે આ સત્રમાં, જેમાંનું 8મું ચેપ્ટર આપણે એક વખત સમજી ગયા છીએ. બરાબર. કયું છે? તો કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. અને છેલ્લું ચેપ્ટર છે એ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર. ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણા દેશનો એ પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અને એ શા કારણે નિષ્ફળ ગયો, સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો કયા કયા હતા, એ બધા વિશે આપણે એ પાઠ જ્યારે જોશું ત્યારે ડિટેલ મેળવીશું. બરાબર છે. અને આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.
અને અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. કોઈને કાંઈ ક્વેરી હોય તો એની ટાઈમ તમે ફોન કરીને પૂછી શકો છો. બાકી થેન્ક યુ.